ઓછો જ આવે છે. This is Bharat FM. बजेगा भारत झूमेगा भारत. हेलो ये है भारत FM. बजेगा भारत झूमेगा भारत. એ તમને કક્કો આવડે છે? તો ચલો ગાઈએ. એવી મીઠી ભાષા છે ગુજરાતી સૌ કહો, ગુજરાતી સૌ કહો. એવી મીઠી ભાષા છે ગુજરાતી સૌ કહો, ગુજરાતી સૌ કહો. ચાલો આજે ગાઈએ સંગ ક ખ ગ ઘ અંગ, બતાવી દઈએ સૌને આજે ગુજરાતીનો રંગ. છ છ જ ઝયા, ઠ ઠ ઢણા, ત થ દ ધના, પ ફ બ ભમા, યર લવ શ, શ સ હળ ક્ષજ્ઞ, કક્કો ગાઈને કરીએ ગુજરાતીનો મહાયજ્ઞ. અ આ ઈ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ અમ અહ. કેવી મીઠી ભાષા છે ગુજરાતી સૌ કહો, ગુજરાતી સૌ કહો. નમસ્તે. આપણે હવે ગેમ શો ચાલુ કરીએ છીએ. અત્રે ઉપસ્થિત સૌ મહેમાનોનું હું સ્વાગત કરું છું. હું પાર્થિવી અધ્યારુષા, ફાઉન્ડર, કોન્સેપ્ચ્યુઅલાઇઝર અને ક્રિએટિવ ડાયરેક્ટર પોએટ્રી, આપ સૌ આમંત્રિત મહાનુભાવોનું આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ગુજરાતી ગેમ શો કરોડપતિનો ક ના મંચ પર આપ સૌનું ફરીથી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત એફએમ યુએસએ ના સહયોગથી પ્રસારિત થઈ રહેલા આ ગેમ શોમાં અમારા આમંત્રણને માન આપીને પધારેલ ટીમ શબ્દ પ્રાર્થના કેનેડા અને શશિકુંજ ભારત બંનેનું હું સ્વાગત કરું છું. મારા આ ગેમ શોના વિચાર બીજને વધાવી લઈને શ્રીમતી સુધાબેને અનન્ય માર્ગદર્શન આપ્યું અને આજે અમારું આ સપનું અહીં સાકાર થઈ રહ્યું છે. શબ્દ પ્રાર્થના ટીમના લીડર શ્રીમતી ચેતના દેસાઈ, કે જે શબ્દ પ્રાર્થનાના ફાઉન્ડર પણ છે, અને એમના ટીમના સભ્યો શ્રીમતી મીનુ દેસાઈ અને શ્રીમતી દર્શના લિંબાચિયાને તથા શશિકુંજ ટીમના લીડર એવા જાણીતા સિનિયર એડવોકેટ શ્રી યોગેશ લાખાણી તથા એની ટીમના સભ્યો શ્રીમતી ભૈરવી લાખાણી, કે જે શશિકુંજના સંસ્થાપક પણ અને તેમની જ ટીમના બીએમ ઓર્નામેન્ટ્સના સીઈઓ મૃદંગભાઈ રાણપુરા, આપ સૌને હું હૃદયપૂર્વક આવકારું છું. તથા આ ગેમ શોમાં જોડાઈને સમાજને એક પ્રેરણાત્મક દ્રષ્ટાંત પૂરું પાડવા બદલ હું આપ સૌની આભારી પણ છું. ભારત એફએમના ફાઉન્ડર મનન રાવલ અને કો ફાઉન્ડર હૃદય રાવલના સહયોગથી આ પ્રસારણ આજે વિશ્વ સ્તરે શક્ય બન્યું છે. સોશિયલ મીડિયા કિંગ પ્રકાશભાઈ જાડાવાલા, કે જે અહીં પબ્લિક પાર્ટિસિપન્ટની ભૂમિકા નિભાવશે અને જવાબ અનુસાર ગુણ પ્રદાન કરશે. જાણીતા સાહિત્યકાર અને આ ગેમ શોના સંચાલક તથા પ્રણેતા શ્રીમતી સુધાબેન ભટ્ટ, એમને વિનંતી કરી કે હવે આપણે આ રમત રમવાની ચાલુ કરીએ અને અહીં જોડાયેલા સર્વે દર્શકો શ્રોતાગણને પણ હું ભવિષ્યમાં આ ગેમ શોમાં જોડાવા માટે હાકલ કરું છું, જેથી માતૃભાષાની આપણે અનન્ય સેવા કરી શકીએ. સુધાબેન, પ્લીઝ આપણે ચાલુ કરીએ ગેમ શો કરોડપતિનો ક. ખૂબ ખૂબ આભાર પાર્થિવી. જે રીતે આ કામ આપણે ચાલુ કર્યું છે અને એકબીજાની સાથે એકબીજાની પડખે ઉભા રહ્યા છીએ અને આપણા આમંત્રણને માન આપીને આટલા બધા લોકો આપણે ભેગા થઈએ છીએ વારાફરતી, એનો આપણને ખૂબ આનંદ છે અને એનું ગૌરવ પણ છે. ગેમ આપણે શરૂ કરીએ.
અને એમાં પાયાની એક વાત છે, એ છે આપણા વર્ણાક્ષરો, જેને આપણે બે વિભાગમાં વહેંચ્યા છે, જેને સ્વર અને વ્યંજન એમ કહીએ છીએ. દરેક ગુજરાતીની એટલે કે કોઈ પણ વ્યક્તિની એની પોતાની માતૃભાષા માટેની ફરજ એ છે કે અંગ્રેજીનું એબીસીડી જેમ બધાને આવડે છે કડકડાટ, એમ આપણો કક્કો પણ બધાને આવડે. ચાલો તો પહેલો રાઉન્ડ જે આપણે રમવાના છીએ એમાં આપણે કક્કો બોલવાના છીએ. શબ્દ પ્રાર્થનામાં ચેતનાબેનને હું વિનંતી કરું કે ચેતનાબેન, તમારી ટીમ અત્યારે સરસ રીતે કક્કો રજૂ કરે અને એના માર્કિંગ આપણે એ પ્રમાણે આપવાના છીએ. 5 અને 5 એમ બંને પાર્ટિસિપન્ટને આપણે 5-5 માર્ક, ટોટલ 10 માર્કનો આ એક રાઉન્ડ. એવી કુલ 5 રમતો, 5 રાઉન્ડ, દરેકના 10-10 માર્ક, જે જુદી જુદી રીતે ડિવાઈડ થાય છે. હું એ કહેતી રહીશ દર વખતે. કુલ 50 માર્કની આ રમત છે. તો ચેતનાબેન, આપણે શરૂ કરીએ. સૌથી પહેલા તમારી પાસેથી, તમારી ટીમ પાસેથી આપણે કક્કો સાંભળીએ. કોઈ પણ ઇન્ટરેસ્ટ હશે, બરાબર? જી જી, આપ નક્કી કરો છો કે હું કહું કે દર્શનાબેન? હા, ચેતનાબેન, આપ ટીમના લીડર છો તમે કરો, કશો વાંધો અને આપણે નક્કી કરવાનું રહેશે કે આપની ટીમમાંથી કક્કો કોણ રજૂ કરશે. બિલકુલ. અને એ જે રજૂ કરશે એ સાચો હશે તો એ પ્રમાણે માર્ક મળશે, અને ખોટો હશે તો એના માર્ક નહીં મળે. નહીં. બરાબર. એટલે હું અહીંયા ક્લેરિટી ફરી એકવાર કરી જ લઈશ કે આ પહેલા રાઉન્ડનો પહેલો પ્રશ્ન છે, બરાબર છે? હવે આમાં 2 પ્રશ્ન આવશે કે એક જ પ્રશ્ન આવશે? આ કક્કાના માટે 5 માર્ક છે કે 10 માર્ક, સંચાલક? 10 માર્ક છે. 10 માર્ક. 10. ઓકે, ફાઇન. તો હા, આખા કક્કાનો 10 માર્ક એમને મળશે જો એ પરફેક્ટ સરસ રીતે એક પણ ભૂલ વગર બોલશે તો. બરાબર છે ને? યસ. તો આપનું સ્વાગત છે વિશ્વના મંચ ઉપર. જ્યારે પહેલો ગુજરાતી શો રમાઈ રહ્યો છે ત્યારે ટીમ એના લીડરને વિનંતી કરીશ કે આપ આપના પાર્ટિસિપન્ટને કક્કો રજૂ કરવા માટે કહો. હું પોતે રજૂ કરું છું, પ્રયત્ન કરું છું. ક ખ ગ ઘ અણ, ચ છ જ ઝ ણ, ર ઠ ડ ઢ અણ, ત થ દ થ ન, પ ફ બ ભ મ, ય ર લ વ, શ શ ત હ. બરાબર છે? આપણા આજના આ બધા રાઉન્ડ્સમાં જે આપણી સાથે પ્રોસિક્યુટર તરીકે જોડાયેલા છે પ્રકાશભાઈ જાડાવાલા, એ માર્કિંગ સિસ્ટમ એમની રીતે એ અને પાર્થિવીબેન ભેગા થઈને એનું એક લિસ્ટ બનાવશે અને ત્યારબાદ આપણે દરેક વખતે સ્કોર ખ્યાલ આવતો રહેશે. તો પ્રકાશભાઈ. સાચો કક્કો હતો સુધાબેન? શું કહો છો? ના, ઓકે. કક્કામાં ભૂલો છે, પણ એ ભવિષ્યમાં જ્યારે આપણે ફરીથી રમીશું ત્યારે એકદમ પરફેક્ટ આવશે એવી આશા સાથે કહું છું. ઓકે. આઈ થિંક એ જે કહ્યું છે એની વાત કરો છો, અથવા તો આઈ ડોન્ટ નો. પાર્થિવીજી, આ જવાબ સાચો ગણવાનો છે કે ખોટો ગણવાનો છે? ખોટો સાચો નહીં, એટલે કક્કામાં માર્ક નથી મળી રહ્યા આપણે અત્યારના આપણા નિયમ પ્રમાણે. આપણો અહીંયા નિયમ એવો છે, સોરી ટુ સે, પણ અહીંયા નિયમ એવો છે કે આ કક્કામાં એક પણ ભૂલ હશે તો આપણે એ કક્કામાં એક પણ માર્ક નહીં આપીએ, કારણ કે કક્કાનો પ્રચાર અને પ્રસાર એ આ રાઉન્ડનો મુખ્ય ઉદ્દેશ છે. તો જ્યારે આપણે પેપર ફોડી નાખીએ છીએ કે કક્કો મોઢે કરીને જ આવવાનું છે તો 10 માંથી 10, તો એ બને લોકો કક્કા તરફ વળશે, એટલો જ ધ્યેય છે. બરોબર, પરફેક્ટ. જી. ટીમ બી, શશિકુંજના શ્રી યોગેશભાઈને વિનંતી કે આપની ટીમમાંથી આ કક્કાને કોઈ પણ એક વ્યક્તિ બોલી બતાવે, એ આપ કહો. હું જ બોલીશ મૃદાંગભાઈની રજાથી. મૃદાંગભાઈ વાંધો નથી ને? ટીમ લીડર જ નક્કી કરવાનું છે. ટીમ લીડર જો એને નક્કી કરવાનું કે હુ વિલ પરફોર્મ. ટીમ લીડર જ નક્કી કરવાનું છે. જી. ક ખ ગ ઘ હું,
ચાછા જાઝન ટાઠા ડાઢાના તાથા દાદાના પાફા બાબાના યારા લાવાશા સાશા હા અડાક્ષાગ્ના. પાર્થિવીજી સુધાબેન બરાબર છે, સાચો હતો કક્કો? બરાબર છે, બરાબર. હા સાચો છે, સાચો છે. થેન્ક યુ. ઓકે. તો આના 10 માર્ક આપણે એમને આપીએ છીએ કક્કો જી સાચો જી કક્કોના, જી બરોબર જી છે ને? બિલકુલ, જી બિલકુલ પ્રકાશભાઈ, હા હા. જી બહુ જ આનંદ થાય છે કે આવું એક કંઈક અહીંયા મળે ને હૈયે ટાઢક આવે છે. અને બસ આવું જ થતું રહેશે. ચેતનાબેન, તમને અને તમારી ટીમમાં પણ બધાને એ જ મારે કહેવાનું છે, કશું જ નથી આવડતું હોતું એવું છે જ નહીં. આપણે સંપર્કમાં નહોતા, બસ એટલો જ ખાલી પ્રશ્ન છે. થોડા વધુ સંપર્કમાં આવીશું ને એટલે બધા જ આપણે બોલવાના છીએ, આપણે ગ્લોબલી કક્કો બોલવાના છીએ. ચાલો હવે આપણે બીજા રાઉન્ડ તરફ પ્રયાણ કરીએ. બીજો રાઉન્ડ પણ કક્કા ઉપર આધારિત છે, પણ એમાં કશું જ તમારે યાદ રાખેલું હોય એવું જરૂરી નથી. આની અંદર બંને ટીમને હું 2 અક્ષર એટલે કે વર્ણ, આપણે જેમ એને અક્ષર કહીએ છીએ ને એને આપણે વર્ણમાળા પણ કહીએ છીએ, એ હું આપીશ. એ અક્ષર ઉપરથી તમારી ટીમના જે સ્પર્ધકો છે એમણે એની ઉપરથી શબ્દ બનાવવાનો. હવે એક ઝીણી વાત એમાં એવી છે કે એ શબ્દ 2 અક્ષરનો નહીં પણ 3 અક્ષર અને તેથી વધારે અક્ષરનો જો હશે તો એના ફૂલ માર્ક્સ મળશે. અને એક બીજી બહુ રસપ્રદ વાત છે મિત્રો કે એ શબ્દનો અર્થ જો તમે કહી દેશો તો સોનામાં સુગંધ ભળશે. શબ્દ તો આવડવો જ જોઈએ, સાથે સાથે એનો અર્થ આવડે તો એમાં તો ભાષાની ચમત્કૃતિ છે. પણ બેન આપને વિનંતી સાથે એ પણ છે કે આપ પહેલા એક એક્ઝામ્પલ એમને આપજો તો એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આપણે શું પ્રશ્ન શું છે. એમ એક એક્ઝામ્પલ પ્લીઝ આપવા વિનંતી છે આપને. હા નક્કી, હા નક્કી નક્કી. અને સુધાબેન, ચાલો, શબ્દના અર્થના માર્ક નથી, જસ્ટ એમનેમ છે. ના ના ના, એ માર્ક નથી પણ એ જસ્ટ આપણે એક જેસ્ચર છે. અને અચ્છા, કેટલા શબ્દ એટલા માટે કે એનાથી આપણે ભર્યું લાગશે. શબ્દ આવી પાર્થિવબેન, જાય. આમાં કેટલા શબ્દ પૂછશે અને એકનો કેટલો દરેક માર્ક હશે? ટીમને એક અક્ષરના 5 શબ્દો એટલે 2 અક્ષર અને 10 શબ્દો, દરેક અક્ષરનો 1 માર્ક, દરેક હા. શબ્દનો 1 માર્ક. બરાબર છે. અચ્છા, એટલે બીજા રાઉન્ડમાં કુલ 10 પ્રશ્ન પૂછશો? 10 શબ્દ પૂછવામાં આવશે. 2 અક્ષર વર્ણ પૂછીશું. રમીએ એટલે ખબર પડશે. આપણે શરૂ કરી દઈએ. Yes. એટલે કહેવત છે ને પ્રકાશભાઈ, હાથ કંગન કો આરસી ક્યાં, પढ़े लिखे को फारसी क्या. એટલે આપણે શરૂ જ કરી દઈએ. ચેતનાબેન, શબ્દ પ્રાર્થના ટીમને મારે એટલી વિનંતી કરવાની છે કે હું જે 2 અક્ષર આપવાની છું એમાંનો પહેલો અક્ષર છે શ, અને એ શ નું એક હું ઉદાહરણ આપું છું, શહામૃગ. જે શ સ શ ની પંક્તિમાં પ્રથમ વર્ણ છે. તો આ શ ઉપરથી આપણે ચેતનાબેન શબ્દ જોઈએ. 3 શ ઉપરથી તમારી ટીમમાંથી 5 શબ્દો આવવા જોઈએ. દર્શનાબેન, શંકુલ એટલે કે વર્તુળ. સંકુલ છે. ચેતનાબેન, મીનુબેન, તમને કયું બીજા 2 સોરી ટુ ડિસ્ટર્બ યુ. અહીંયા હું એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે જ્યારે પણ આપણે કોઈ શબ્દ બોલીએ અથવા તો કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપીએ ત્યારે તમે મને સંચાલક તરીકે કે પ્રકાશભાઈને પ્રોસિક્યુટર તરીકે કે પાર્થિવીને કન્સીવ કર્યું છે એના એ વ્યક્તિને એને પણ તમે પ્રશ્ન નહીં પૂછી શકો કે હા બરાબર છે એમ. You just have to narrate. Please. હા? Okay. આપણે ફરીથી I will be શરમ. શહેનશાહ એટલે કે રાજા,
અને બીજો શબ્દ છે શુભ આશીષ. શીતળ, 3 થયા. 3 શીતળ, થયા. હા, શીતળ, યસ. શ્યામ, 4. શિયાળ, શિયાળ કદાચ ના આવે, તો શિયાળ ચોક્કસ. બરાબર છે. યસ, ચોક્કસ. પ્રકાશભાઈ, 5 એમના શબ્દો સાચા છે. પણ સંકુલ શબ્દ પહેલા બેન સંકુલ બોલ્યા તો એને સંકુલ આપણે નથી ગણવાનું છે? ગણ્યું, સંકુલ નથી ગણ્યું, બીજા સંકુલ જે નથી છે ગણ્યું. તે, હા, હા. કારણ કે ત્યારે ફરીથી શરૂ કરવું પડ્યું, કારણ કે આપણે વધુ સ્પષ્ટતા કરવાની હતી કે આપણે પૂછવાનું નથી. બેને પૂછ્યું હતું એટલે આપણે સ્પષ્ટતા કરી, એ પછી ટોટલ 5 શબ્દો આવ્યા છે. બરાબર છે, 5 શબ્દો સાચા છે. જી જી બિલકુલ. હા, ચેતનાબેન, જી, બીજો વર્ણ એટલે કે અક્ષર છે લ. લ નું જો હું ઉદાહરણ આપું, એક લંકેશ. લલાટ. લગન, 2 લહેર, લહેર. લહેર. લાગણી, લાગણી, વાહ. હા, લય, 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 લા આપણે 3 અથવા વધુ અક્ષરનો શબ્દ. ઓકે. લિજ્જત. નો, લજ, રાઈટ? લજ્જત, ના, ના. સોરી. લજ્જા, 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 લોક હા, કરવું અઢી છે? અક્ષર ઘણા છે. 2 અક્ષર છે. ઓકે, 2 અક્ષર છે. હા, લેવણ, લેવણ દેવણ, લેવણ, હા, લેવડ. હા, શ્યોર. પણ એ સાચો છે. પણ પેલા 2 અક્ષરનું પાર્થિવી કહ્યું ને, એટલે મને યાદ આવ્યું કે 2 અક્ષર પ્રેમને માટે પ્રખ્યાત છે. આ પણ આપણો ભાષા પ્રત્યેનો પ્રેમ જ છે. સો ડન. ચાલો, Okay. 5 શબ્દો, 5 સાચા છે. આપણે ગુજરાતી ઓકે, તો આ ટીમનું સરસ, આ ટીમનો આ રાઉન્ડ અહીંયા પૂરો થાય છે 10 માર્ક સાથે. વેરી ગુડ. વેલ ડન ચેતના. આ જ રાઉન્ડ આપણે શશિકુંજ સાથે પણ રમીએ છીએ. યોગેશભાઈ, પહેલો વર્ણ છે ર. રાતનો ર. એટલે હું એક્ઝામ્પલ 1 કે 2 વર્ણનું આપી શકું, એની ઉપરથી 3 કે વધુ વર્ણનો આપણે શબ્દ બનાવવાનો છે. રમત, ર. રમત. હા, બરાબર છે. 1. રળિયામણો. બસ બેન. રાગીણી. રાગીણ, 3. રંગીન. રંગીન. ઓકે, 4. રમકડું. 5. 5 સાચા છે. પ્રકાશભાઈ, રમત ગમત. 10 Wonderful. 5. હા, 5. 5. ચાલો, ભૈરવીબેન, ફરીથી તમારી ટીમમાં. હવે વર્ણ આવે છે ખ. ખરું એનો ખ. ઉજલી, માફ કરજો યોગેશભાઈ, ખુજલી શબ્દ હિન્દીનો છે, આપણો નહીં. ખતરો. ખતરો. પછી ખરજ. Yes. ખરજ થાય છે ને આપણે. ખરજ, હા, યસ. ખમાસ. 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 ખડીયો. ખડીયો. બરાબર છે. ખડીયો. ખલનાયક. ખલનાયક. ખાજલી, ખાચલી. ખાચલી. થઈ ગયા. યસ, થઈ ગયા. શબ્દ શશિકુંજને મળે છે 10 માર્ક આ રાઉન્ડમાં. 5 માર્ક લખું ને? બંને સાચા છે, 10 માર્ક. બંને ટીમના રાઉન્ડમાં 10 માર્ક છે.
બંને ટીમ તરફથી જે કોઈ એમનું નેતૃત્વ કરે છે મારા એમનું હાથ અને નીચે છે, જે ભાગ લે આ છે નીચે એ બધાનું બહુ સરસ સંયોજન છે, એ લોકોનું બહુ સરસ ગઠન છે અને મજા આવે છે. એક જાતની આપણી એક લાગણી જે છે એની સાથે જોડાય છે. ખૂબ સરસ કર્યું છે. ચાલો હવે રાઉન્ડ 3 ત્રીજો ઉપર આપણે જઈએ. બહુ જ સુંદર. ચાલો રાઉન્ડ ત્રીજો છે. એમાં આપણને ગમતી એક પ્રવૃત્તિ છે. જો કે આ બધી જ ગમતી છે, પણ એમાં વધુ ગમશે કારણ કે હું તમને ઇંગ્લિશનો એક શબ્દ આપીશ. એનો તમારે ગુજરાતી અર્થ આપવાનો. હું તમને 5 શબ્દો, દરેક ટીમને 5 શબ્દો આપીશ ઇંગ્લિશના, અને એ દરેકના એક કમસે કમ એક સમાનાર્થી ગુજરાતીમાં જોઈએ. માનો કે એક શબ્દના 2 સમાનાર્થી તમે આપો ગુજરાતીમાં, વેલકમ, પણ ઓછામાં ઓછો એક શબ્દ આપવાનો. તો શબ્દ પ્રાર્થનાને અંગ્રેજીનો પહેલો શબ્દ આપું છું, ફનાટિક. ફનેટિક. હા, FANATIC. આમાં એક્સક્યુઝ મી, આમાં દરેક શબ્દના 2 માર્ક રહેશે. યસ, 5 શબ્દો છે માટે. 5 યા, પૂછવામાં આવશે. હા. કટ્ટર. ફનેટિક કટ્ટર. કટ્ટર. લોક કરો, લોક ના. કરવા દો, લોક કરો. લીડર લોક કરશે, પછી લોક કરો. ચર્ચા કરીને તમે લોક કરાવી શકો છો શબ્દ. દર્શનાબેન, મીનુબેન, ફનેટિક. ફનાટિક, નો આઈડિયા. કટર કટ્ટર લોક કરો. કટર લોક કરો. હા, બીજો યાદ આવે તો બોલો બેન. જનોની. જનુની. લોક કરું ને? હા જી. હા, ઓકે, જવાબ સાચો છે. 2 માર્ક. ચાલ, હવે પછીનો શબ્દ છે હોસ્ટેસ. 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 હોસ્ટેસ એર હોસ્ટેસ પણ હોઈ શકે. સો હોસ્ટેસ આપણે શું કહીએ? હોસ્ટેસ એટલે આપણે મહેમાન આવે, આપણે ઘરે એને મહેમાન કહી શકીએ. તો યુ આર ધ હોસ્ટેસ. યજમાન. ના ના, યજમાન તો જે હોય. તો મહેમાન. તરી. They will not give you. હોસ્ટેસ મહેમાન ગતિ. આપણે એર હોસ્ટેસ ને શું કહીએ છીએ ગુજરાતીમાં? એર હોસ્ટેસ. વોટ ઇઝ એર હોસ્ટેસ? એ તો વિમાન પરિચારિકા એવો ગુજરાતી પ્યોર શબ્દ છે. That is not this hostess. So that's, yeah, you are right. Not that hostess. That is not hostess. This is hostess. આપ લોકો વધારે સમય લઈ રહ્યા છો, એટલે Okay. કોઈ બી એક ડિસિઝન ઉપર આપણે જલ્દી આવી જવું પડશે. પરિચારક. લીડરને વિનંતી કે તેઓ કોઈ બી એક જવાબ લોક કરાવી દે પ્લીઝ. પરિચારિકા. પરિચારક. આ લોક કરવાનું છે ને બેન? Lock ચેતનાબેન. કરો. I can't come up with anything else. જી પાર્થવી. શું જવાબ? મને ડિસ્ટર્બન્સ આવે છે, સંભળાતું નથી. પરિચારક. પરિચારક. મારા ખ્યાલ પ્રમાણે સુધાબેન શું કહો છો? પરિચારક ન ચાલે. એ Hostess શબ્દ છે, right? પરિચારક નથી, કારણ કે હોસ્ટેસ, ધ વર્ડ ઇટસેલ્ફ ઇઝ ફોર અ લેડી. So પરિચારિકા. પરિચારિકા હું બોલી. Yeah, that's what I was saying. You are right. તમે દર્શનાબેન ને તમે બોલ્યા હતા ને? હા, પરિચારિકા હું બોલી. હા, બોલ્યા. Lock કરો. This is vocabulary building પરિચારિકા. exercise. ઓકે, સાચું છે. ઓકે, ચોથો શબ્દ
ઇંગ્લિશમાં છે ત્રીજો માઉન્ટ. શબ્દ એમ ત્રીજો શબ્દ આ ત્રીજો શબ્દ ફનાટિક. ઓકે, યસ સોરી. ત્રીજો શબ્દ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી. એક્સ્ટ્રા ઓર્ડિનરી. અદ્ભુત. અલભ્ય ચેતનાબેન આપ જ બોલો, ફક્ત અંદર ચર્ચા કરો, પણ છેલ્લે તમે ફાઇનલ તમારો જવાબ એને આપવાનો રહેશે. અમે બધા Yes, અલગ that's અલગ જગ્યાએ છીએ. તમે ચર્ચા હા, તમે ચર્ચા કરી શકશો, તમે લાઈવમાં બોલી શકશો, પણ ચેતનાબેન હા, એટલે આપણે અદ્ભુત અને રચનાબેને આપ્યો શબ્દ અલભ્ય અલભ્ય. અદ્ભુત અથવા તો અલભ્ય. જી પાર્થિવી. એક્ઝેક્ટ એનો મીનિંગ બરાબર દ્રષ્ટિએ જોવા જઈએ ને તો સાચો નથી. બરાબર ને સુધાબેન? એક્સ્ટ્રાઓર્ડિનરી અદ્ભુત નો Yes. એનો અસાધારણ. અસાધારણ. સાચો અર્થ એનો અસાધારણ. ઓ આ જવાબ ને ખોટો ગણવાનો છે ને? That is English word exceptional. અસાધારણ is exceptional. ના, એક્સેપ્શનલ ઇઝ અપવાદ. અપવાદ. Exceptional is અપવાદ. yes. Okay. Exemption એટલે બાકાત. એક્ઝામ્પશન ઇઝ બાકાત. બાકાત. યસ. પણ એક્સ્ટ્રાઓર્ડિનરી આપણે અદ્ભુત 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 પણ ગણીએ છીએ. અદ્ભુત એક દ્રષ્ટિએ જો કે કરી શકાય આપણે. હા, હું પ્રકાશભાઈને વિનંતી કરું છું કે તમે અને પાર્થવી ભેગા થઈને આ વિચારો કે આ આપણે એને લઈ શકીએ કે નહીં. ના તમે ના, બે નક્કી નિર્ણય તો કરો. આપે જ લેવાનો તમે છે, નક્કી. મારે તો લખવાનું જ છે. હા, ના આપણે એ લઈ શકશું. અદ્ભુત આપણે પાર્થિવી આપણે એક અર્થની આપણે એકવાર એક Okay. શબ્દ વાપર્યો તો અર્થ છાયા આવે છે એની. ઓકે, હવે Okay, ચલો, બે હા, ચેતનાબેન ચોથો શબ્દ છે માઉન્ટ. MOUNT માઉન્ટ. પહાડ. શિખર માઉન્ટ. ના, તમે માઉન્ટ કહ્યું ને? MOUNT માઉન્ટ માઉન્ટ. માઉન્ટ. ના ના, MOUNT. માઉન્ટ. Yes, હા. માઉન્ટ કહ્યું એટલે ટુ માઉન્ટ સમથિંગ, કંઈ આપણે ઉપર મૂકીએ અથવા તો માઉન્ટ ઇઝ નોટ ધ સેમ. ઓકે. માઉન્ટ આમ ખીચીએ કઈ લટકાવીએ માઉન્ટ કરીએ ને તે. લટકાવવું. ના, લટકાવવું તો ચેતનાબેન શિખર માઉન્ટ એટલે આપણે તો શિખર કહીએ નહીં, અને લટકાવવું એ ઉપર જે એને લટકાવવું એવો શબ્દ છે કે માઉન્ટ કરવું. પણ ધીસ ઇઝ નોટ અ મીનિંગ ઇન હિયર, આઈ ડોન્ટ નો. નો, એટલે સુધાબેન એ જરા સ્પષ્ટ કરો ને કે માઉન્ટ આર યુ આસ્કિંગ કે માઉન્ટ it એટલે mount or mountain mount? માઉન્ટ કે પછી આપણે લટકાવીએ કે એવું કઈ કરીએ એ માઉન્ટ. એટલે બધા જુઓ, અર્થ લેવાય છે એક શબ્દના. એક શબ્દના બે અર્થ શબ્દોની હોય તો બંને સાચા અર્થ બંને ગણાશે. એક્ઝેક્ટલી પાર્થિવી સાથે સંમત થઈને કહું છું કે એક શબ્દના અનેક અર્થ થતા હોય છે અને એમાંથી જે નિયરેસ્ટ હોય આ એટલે બધા બંને અર્થ ગણાશે. Yes, હા, તો માઉન્ટ ચોક્કસ ગણાશે. પર્વત બી કહેવાય. આપણે માઉન્ટ આબુ કહીએ છીએ તો એ પર્વત પણ આવી જાય. જી બિલકુલ. બરાબર. એટલે હા, પર્વત જી. પર ફાઇનલ રાખીએ. લોક તમે હા, તો એ કર્યું, લોક પણ લોક આમનો કરવાનું જવાબ કહી દો. બધા- શિખર એ પરફેક્ટ શબ્દ છે. એ સાચો શબ્દ છે. શિખર એ સૌથી શિખર સાચો શબ્દ છે. એમનો બેનનો જવાબ સાચો હતો. સારું, તમારો પાંચમો અને છેલ્લો શબ્દ છે ચેતનાબેન જી. પ્લેન. PLAIN. PLAIN પ્લેન. સાદું. સાદું. તમે સાદું. લોક ને સાદું. યસ. બોલો બરાબર છે. પાર્થવીબેન. હાજી. બરાબર છે, સાચો જવાબ છે. આ રાઉન્ડમાં શબ્દ પ્રાર્થના એ ટીમને મળે છે 10 માંથી 10. હવે આપણે શશિકુંજ ટીમ બી. હા, શશિકુંજ તરફ વળીએ અને આપણા જે 5 શબ્દો છે એમાંનો પહેલો છે ટ્રેસિંગ. TRACING. ટ્રેસિંગ.
મૃદાંકભાઈ ટ્રેસિંગ, શોધવું, છાપવું, છાપ પાડવી, છાપ પાડવી, છાપવું, છાપ પાડવી અને શોધવું. અને યોગેશભાઈ તમે અને શોધવું ટ્રેસિંગ. લોક કરાવો, લોક કરાવો, લોક શોધવું. કરાવો. અચ્છા હું શોધવું. આ તો લોક કરી દીધું. હવે સાચો જવાબ ખોટો જવાબ કહેશે, લોક, લોક. પણ મારા ખ્યાલથી ટ્રેસ ને માટે શોધવું. આંતરનું શબ્દ વધારે પરફેક્ટ છે. એ તો ઘણા બધા શબ્દો છે એટલે એક્ઝેક્ટ એક શબ્દો પર ના જવાય. બરાબર છે, શોધવું પણ આવે ને છાપ કરવું એ પણ સાચું છે. નકલ કરવી. પરફેક્ટ. નકલ હા. કરવી. ચાલો શશિકુંજ, બીજો શબ્દ છે વાઇબ્રેશન્સ. આજકાલ એક લાડકા ટૂંકા નામે બોલાયેલો આ શબ્દ છે. કંપન, કંપન, પણ નહીં. વાઇબ્રેશન, ધ્રુજારી, આંદોલિત, આંદોલિત થવું, આંદોલન, સ્પંદન, હિટિંગ થઈ ગયું છે આ ફોનનું. કંપન, કંપન. હિટ થઈ ગયો છે ફોન. અચ્છા અચ્છા ઓકે. સ્પંદન. સંભળાય છે અવાજ? વાઇબ્રેશન કંપન હા, બરાબર છે. અવાજ સંભળાય. આંદોલિત થવું, આંદોલન. વાઇબ્રેશન, કંપન, આંદોલન, બરાબર છે, સ્પંદન, બરાબર છે. સાચો જવાબ છે. સ્પંદ. સાચો જવાબ છે પ્રજાભાઈ. જી ધ્રુજારી થાય વાઇબ્રેશન. સૌથી છે ને ધ્રુજારી. આ કોઈ આગળનો શબ્દ છે સુધાબેન આવે જી. ત્યાં સુધી આપણે તો ચાલુ રાખીશું ગેમ શો. આગળનો શબ્દ ચેતના, છે તારું મોઢું ઢંકાઈ પીઓટી પોટ. શું છે? પીઓટી પોટ. પોટ, ઘડો, ઘડો, ઘડો અથવા માટલું આપણે જેને કહીએ ને પોટ. ઘડો લોક કરી દઈએ ને આને. ઘડો જ થાય ને. લો- મૃદાંકભાઈ મૃદાંકભાઈ શું કહો છો? હા, ઘડો, પીઓટી પોટ. આ બરોબર છે, હા. પીઓટી પોટ. Okay, આ બસ સરસ. ઘડો બરોબર જી છે. પોટ. વાપરે તો જી પાર્થિવીજી. આગળનો શબ્દ છે MOD મોડ. ફરી મોડ. મૂડ. હા અવાજ નથી આવતો ભારતીય બરાબર. હા MODE મોડ. એમઓડી મોડ. હા ના ના એ તો મારી પાસે છે જ લખેલું, વાંધો નથી. સુધાબેન તમે બીજેથી ટ્રાય કરો. હા બોલો એમઓડી મોડ. હા મોડ એનાથી એટલે ટ્રાય કરો, એનાથી ટ્રાય કરો તમે. એને રીત, હા મોકલું. રીત અથવા Yes. ઢબ. બરાબર છે, સાચું છે. અચ્છા એક આગળનો સેકન્ડ. શબ્દ છે ટીમ એના લોકોને પોતાના માઇક મ્યુટ કરી દેવા વિનંતી છે, આપનું ડિસ્ટર્બન્સ આવે છે. જી આગળનો શબ્દ બોલું. જી. છેલ્લો શબ્દ છે મેનિફેસ્ટ. MANIFEST. દેખીતું. મૃદાંકભાઈ દેખીતું. અવતરિત થયેલું. દેખીતું પણ થઈ શકે, બરોબર છે. લોક કરાવો. ભાઈ લોક કરીએ ને અમને. આપણે કહીએ છીએ ને મેનિફેસ્ટેશન. હા હા. ઓકે સરસ. બેન સાચો જવાબ છે પાર્થિવી બેન. સાચો જવાબ છે. સાચો ને? આ રાઉન્ડમાં પણ બધા જ જવાબો સાચા છે, આ ટીમના પણ. હવે ચોથા રાઉન્ડમાં આપ સૌનું તરફ સ્વાગત છે કરીએ. અને પાર્થિવીને વિનંતી કરું કે પહેલો રાઉન્ડ ટીમ બી ને. હા આ રાઉન્ડ પતી ગયો, ત્રીજો રાઉન્ડ. હવે ચોથા રાઉન્ડમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ચોથા રાઉન્ડમાં હું જે પણ પૂછીશ એમાં ગ થી જવાબ આવતો હશે. તમારે એમાં ગ થી જવાબ આપવાનો છે. કોઈ પણ એનો જવાબ હશે એ ગ થી ચાલુ થતો હશે. એનો પહેલો અક્ષર ગ હશે. પહેલો પ્રશ્ન. અચ્છા કેટલા પ્રશ્ન હશે? કેટલા પ્રશ્ન હશે? પ્રાર્થના. પાણી ભરવાનું સાધન.
ઘડો ના ના ગ ગ ના ગ ગ પરથી start થાય. પાણી આમાં પણ પાંચ પ્રશ્નો છે અને દરેક પ્રશ્ન 2 માર્કનો. પાણી ભરવાનું સાધન. ગાગર ગાગર. લોક કરો. પાર્થિવી ગાગર લોક. બરાબર છે બરાબર છે સાચો જવાબ. પવિત્ર નદી. ગંગા. બરાબર છે. શક્તિવર્ધક પદાર્થ. સુધાબેન આવી ગયા છે. સુધાબેનને પાછું સંચાલન સોંપું છું. સુધાબેન, થેન્ક યુ અને સોરી ફોર ધ ઇનકન્વીનિયન્સ. અચ્છા, આ જે ઓપ્શન આપ્યું છે હમણાં પાર્થિવીએ, શક્તિવર્ધક પદાર્થ. ગોળ. 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 ના કો પૂછો નહીં. હા, ગોળ હોઈ તે. શકે. ગુંદર. આપણે ગોળ અથવા ગુંદરમાંથી નક્કી કરવાનું છે. ગોળ આઈ થિંક એપ્રોપ્રિએટ છે. ગોળ આપણે લોક કરીએ. એકવાર વિચારી લો. ગોળ, ગુંદર. એમણે ગોળ લોક કરાયો છે. કરાવી દીધો છે લોક? હા કરો વાંધો નહીં. ઓકે, સારું, એના પછીનો શબ્દ છે એક મિનિટ. સાચો કે ખોટો? શક્તિવર્ધક ગોળ નથી સાચો જવાબ. ગુંદર પાક. ઓહ આગળ. એના પછીનો શબ્દ છે મિષ્ટાન. ગ ઉપરથી આવતો શબ્દ. ગોળ પાપડી. પાપડી. બરાબર છે. 2 માર્ક. મ્યુટ છો તમે. અનમ્યુટ થાઓ. લોક કરાવો છો લાસ્ટ. ચેતનાબેન? જી. પાંચમો શબ્દ છે શબ્દ પ્રાર્થના માટે અને તે છે એક પર્વત. ગોવર્ધન પર્વત. ગોવર્ધન. ચેતનાબેન કંસ બોલશે એ તમે ફાઇનલ કરો. બરાબર છે. ગોવર્ધન. બરાબર છે. બરાબર, સાચો જવાબ. 5 માંથી 4 જવાબ સાચા છે, 1 જવાબ ખોટો છે. ગુડ. ચાલ આપણે હવે શશિકુંજ, ટીમ બી. શશિકુંદા મિત્રોને મળીએ. હવે એ પણ કન્ટિન્યુ થાય છે ગ વર્ણમાં જ. ગ વર્ણથી જ તમારે એનો જવાબ આપવાનો છે. એક શાકનું નામ. ગુવાર. બરાબર છે. ગુવાર. આકાશનો પર્યાય. ગગન. બરાબર છે, સાચો જવાબ. ગગન. હાથી જેવી ચાલ. ગજગામિની. લોક કરાવો. ગજગામિની. લોક કરે સાહેબ? ચાલમાં ખ્યાલ ના આવે પણ ગજગામીની લોક કરો. ગજગામિની. બરાબર છે, સાચો જવાબ. વેરી ગુડ મૃદંગભાઈ, સાચો જવાબ. એક અથાણાનું નામ. ગોળ કેરી. બરાબર છે. ગોળ કેરી. એક પવિત્ર પ્રાણી. ગાય. ગૌ માતા. બરાબર છે. ગાય. એમના 5 બધા જ જવાબ સાચા સાથે આ રાઉન્ડ પૂરો થાય છે.
ખૂબ ખૂબ અભિનંદન બંને ટીમને. બહુ જ પ્રોત્સાહન મળે એવું એકદમ પ્રોત્સાહક છે આ બધું. તો હવે આમ તો જોવા જઈએ તો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એટલે આપણી તો આ યાત્રા ચાલુ રહેવાની છે. આજની આ રમતનો એક છેલ્લો પડાવ આપણે લઈને આવીએ છીએ અને એ છે કહેવતોનો રાઉન્ડ. બંને ટીમને 5-5 કહેવતો માટે હું એક આખી પંક્તિ આપીશ, એમાં ખાલી જગ્યા મૂકીશ. કહેવતો તમારે શોધવાની નથી, એમાં ખાલી જગ્યા મૂકવાની છે. તો ચેતનાબેન, શબ્દ પ્રાર્થના માટે પહેલી કહેવત આપણે કરીએ છીએ. શરૂઆતમાં જ જુઓ, શરૂઆતમાં જ કેવું બન્યું, પહેલો જ શબ્દ જે છે એ ખાલી જગ્યા છે. પહેલી કહેવતનો પહેલો શબ્દ ખાલી જગ્યા છે. તો હવે આખું વાંચું છું. ખાલી જગ્યા સારું શ્રાવક ન થવાય. રિપીટ. ખાલી જગ્યા સારું શ્રાવક ન થવાય. અઘરો પ્રશ્ન આવ્યો. અઘરો 5 પ્રશ્ન. કહેવતો, દરેક કહેવત 2 માર્ક. 5 કહેવતો, દરેક કહેવત 2 માર્ક. તમને 5 કહેવતો ખ્યાલ છે? ના, આ બિલકુલ નવી છે. આપણે એક કામ કરીએ, બંને ટીમ લીડર્સ ને એક વિનંતી કરું છું કે માનો કે આવો કોઈક મુદ્દો આવે ત્યારે તમે આ થોડુંક જે વિચાર વિમર્શ કરો છો એ કર્યા પછી તમે પાસ કહી શકો છો. ઓકે. મીનુબેન કઈ ખ્યાલ આવે છે? ફરીથી બોલું છું. ખાલી જગ્યા સારું શ્રાવક ન થવાય. મને બિલકુલ અચ્છા, શ્રાવક એટલે તો ખ્યાલ છે ને? હા, શ્રાવક એટલે તો ખ્યાલ છે. હા, તો આપણે શેના માટે થઈને શ્રાવક થતા હોઈએ, હા, એટલે શ્રાવક એ કહેવત એમાં જોડાયેલી છે. એમ હું હિન્ટ આપું છું. હિન્ટ આપી શકાય છે કહેવતોમાં, આપણે હિન્ટ આપી શકાય છે. સુધાબેન, તમે પણ કઈ હિન્ટ આપો. ચોક્કસ. હિન્ટ આપી જોઈએ. પ્રકાશભાઈ જે હિન્ટ આપી છે ને એ બહુ જ પ્રોપર છે. એની ઉપર ચેતનાબેન અને ટીમ વિચાર કરે. કોઈ એક એવી વસ્તુ છે કે જેની માટે આપણે હા હા, સુધાબેન બોલો તો ફરીવાર, એક જ મિનિટ. હા, આખું વાક્ય બોલું ફરીથી? ના, વાક્ય નહીં. તમે હમણાં કહેતા હતા ને કે એવું એટલે મને આઈ થિંક પ્રકાશભાઈ જે બોલ્યા તમારું ધ્યાન પર ગયું, એટલે એ પ્રકાશભાઈ ફરીથી એ હિન્ટ કદાચ repeat કરી શકો તો કરો ને. અચ્છા, એ હિન્ટ એવી છે કે શ્રાવક એટલે શું આપણને ખ્યાલ છે. એને કહેવત એવું છે કે પર્ટિક્યુલર ફલાણી કોઈ વસ્તુ માટે આપણે શ્રાવક ન થવાય. એમ શીરા માટે શ્રાવક ન થવાય. શીરા માટે શ્રાવક. શીરા માટે શ્રાવક ન થવાય. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. 2 માર્ક. વાહ વાહ, સરસ. આ વિચાર વિમર્શ કરતા કેટલું સરસ મળી ગયું ચેતનાબેન. કહેવતોમાં હિન્ટ આપીશું ને તો બીજી કહેવત. બધાને હેલ્પ મળશે. બીજી કહેવત. નાચવું નહીં ને ખાલી જગ્યા વાંકું. આંગણું. આંગણું. બરાબર છે. ત્રીજી કહેવત. ધરમની ગાયના ખાલી જગ્યા ન જોવાય. દાંત. બરાબર, બહુ સરસ. દાંત. ઓકે. વાહ, ત્યાં રહી ચોથી. તમે આટલી સરસ કહેવત ફટાફટ બોલો છો ને આનંદ થાય છે. થેન્ક યુ. ચોથી કહેવત છે ભેંસ ખાલી જગ્યા ને છાશ છાગોળે. ભાગોળે. વાહ, સરસ. ચલો, મજા પડી ગઈ. હવે છેલ્લી કહેવત. અચ્છા, એક હું ક્લેરિટી માંગીશ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. પેલું ધરમની ગાયના દાંત ન જોવાય,
એવું આપણે કહું, પણ ધર્મ જાતના દાંત ન ગણાય, લગભગ એવી કહેવત છે હો, મારા ખ્યાલે. હું clear- મેં એ ચેક કર્યું છે અને બંને રીતે પોપ્યુલર બંને છે. છે બંને રીતે પોપ્યુલર બંને છે. હા, એ મેં ચેક કર્યું. તમારી જેવો વિચાર આવે તો પ્રકાશભાઈ, થેન્ક યુ. છેલ્લી કહેવત ચેતનાબેન, જી કીધો કુંભાર ખાલી જગ્યા ન ચડે. કાચા ઘોડા. કીધો કુંભાર કાટલે ન ના, ચડે. તમે નથી. તમે બરાબર નથી સાંભળ્યું. હું તમને ફરીથી શબ્દ છૂટા કરીને બોલું. હા, ફરીથી બોલું છું. કીધો કુંભાર ખાલી જગ્યા ન ચડે. કુંભાર કે કુંભાર? કાંઠે ન ચડે. કાટલે ન ચડે એટલે જો કુંભાર હોય તો કાટલે ન ચડે. કાંઠે ન ચડે, કાંઠે ન ચડે. કીધો કુંભાર. તમે લોકો ઘણા નજીક છો, સેજ હજી એક મહેનત કરો, કાટલે. થોડું બ્રેઇનસ્ટોર્મિંગ કરો, આવી જશે. કાટલે, રાઈટ? કાટલે ચેતનાબેન, અહીંયા કારણ કે જે કીધા કુંભાર ડેશ ન ચડે. કીધો કુંભાર. કીધો બેન, કીધો અચ્છા, હજી એક હિન્ટ આપું. ચલો, કુંભાર સાથે જોડાયેલી બધી બાબતોનો વિચાર કરો. કુંભાર સાથે કેટલી વાતો જોડાયેલી છે, ઘણી બધી વસ્તુઓ જોડાયેલી હોય. ચાકડે ન ચડે. ચલો, ચાકડો આવ્યો, ખાટલો આવ્યો, માટી આવી, આવી બધી ઘણી વસ્તુઓ હશે, એમાંથી કઈ નહીં ચડતું હોય. કીધો કુંભાર ખાલી જગ્યા ન ચડે. તે ખાલી જગ્યામાં કુંભાર સાથે કઈ વાત જોડાયેલી કે જે મોટે ભાગે કુંભાર સાથે જ જોડાયેલી છે, બીજા લોકો સાથે જોડાયેલી નથી હોતી કદાચ. ના, કાંઠે એટલા માટે કે એ પાણીમાં નહીં જઈ શકે. કીધો કુંભાર. કીધો કુંભાર કાચી માટીએ. હવે લોક કરાવો. ચલો, એક વસ્તુ ચેતનાબેન, કરાવો. હજી કોઈ બી જવાબ lock કરો. હવે lock કરાવો. છો. ના, વિચારો હજી જોઈએ. એક મિનિટ છે, હજી વિચારો. કીધો કુંભાર. એક મિનિટ છે આપણી પાસે, વિચારો. કીધો કુંભાર ખાલી I think જગ્યા ન ચડે. હા, ચેતનાબેન, ચાકડે ન ચડે એ વધારે અપ્રોપ્રિએટ દેખાય છે. કુંભાર કાંઠે. કેવી રીતે જાય? કારણ કે હા, કીધો કુંભાર એટલે કેવું છે, કીધો કુંભાર એટલે ખાલી નવો સવો કુંભાર, એટલે એવો અનશીખાવ હોય એ સીધો ચાકડે ન ચડે, રાઈટ? એટલે ના, એવું તમારો તમે કીધોનો અર્થ ખોટો કાઢી રહ્યા છો. કીધો એટલે હા. શીખાવ એવી કોઈ વ્યાખ્યા છે જ Oh, નહીં. oh, હા, ના. oh, okay. આ ખાલી હું અહીંયા હજી એક હેલ્પ કરીશ કે હા. કીધો ઇટ ડઝન્ટ મીન કે શીખાવ. Okay. સમજ્યા? આ સમજી. આ કહેત કબીર જેવું છે. એટલે હજી સેજ જો વધારે કહું તો કુંભારના કહેવાથી આનો મતલબ આવો થાય છે એમ. Okay. માટલું ન ચડે. કીધો કુંભાર માટલું ન ચડે. ચલો, હવે લોક કરી દઈએ છીએ આપણે. કોઈ બી તમે જે જવાબ Now આપો, it's please. time to lock. It's time to lock. Okay, કશું પાર્થિવી, બોલો, શું લોક કરવાનું છે? માટલું ના ચડે. આઈ ટ્રાય. આઈ ડોન્ટ નો. ઓકે, ખોટો જવાબ છે. હા. કીધો કુંભાર ગધેડે ન ચડે. Oh, સાચી કહેવત. okay. અને મેં કહ્યું કે અને કુંભાર સાથે પણ જોડાયેલો સારો છે. સારો ગધેડો સ્કોર મોટે છે. ભાગે કુંભાર સાથે જ આટલી જોડાયેલો. અઘરી કહેવતોમાં પણ 8 માર્ક લાવ્યા છે, 7 સમંદર પાર બેસીને. સરસ. આમાં એક પાર્થિવી, એક બીજી સ્પષ્ટતા કરું કે કીધો કુંભાર એટલે કુંભાર કે છે એમ નહીં, કુંભાર ને કોક કે છે. Yes. કુંભારને કોક કે છે કે તું કોઈના ચડ. કહેવાથી કોઈના કહેવાથી. કોઈના Yes. કહેવાથી. બહુ સરસ. પણ બહુ જ મજા આવી. મજા દર્શનાબેન પડી. અને મીનુબેન, હવે બહુ સરસ. થેન્ક યુ. હવે છેલ્લો રાઉન્ડ અને શશિકુંજ ટીમ બી. સુધાબેન. હા, યોગેશભાઈ, જી. પહેલી કહેવત છે, 4 બળે ચોટલા, ભાંગે કોઈના ખાલી જગ્યા. ઓટલા. બરાબર છે. ઓટલા. લોક કરે ને?
હાજી. બીજી કહેવત, શરૂઆતમાં ખાલી જગ્યા. ખાલી જગ્યા કૂતરો ન ઘરનો ન ઘાટનો. ધોબીનો. લોક. બરાબર છે. ધોબીનો. ત્રીજી કહેવત, ઘોડે ખાલી જગ્યા એ પડે. ઘોડે ખાલી જગ્યા એ પડે. ઘોડે ચડે ચડે ઘોડે ચડે તે પડે. બરાબર છે. બરાબર છે. ચોથી, હૈયે હતું ને ખાલી જગ્યા ચડ્યું. ભૈરવીબેન, હૈયે હતું ને ખાલી જગ્યા ચડ્યું. લોક કરીએ. ઓકે, સાચો જવાબ છે, 2 માર્ક. અને છેલ્લા રાઉન્ડ છેલ્લી કહેવત. છેલ્લા રાઉન્ડની છેલ્લી કહેવત. યસ, ખાલી શબ્દ પહેલો છે, શબ્દ જ છે ખાલી. એના પછી ખાલી જગ્યા. ખાલી શબ્દ પછી ખાલી જગ્યા. વાગે ઘણો. ચણો. ખાલી ચણો વાગે ઘણો. બરાબર છે. ખાલી ચણો. બરાબર. 10 માર્ક સાથે આ રાઉન્ડ પૂરો થાય છે. અમારી પરીક્ષા થોડી અઘરી હતી. થોડીક તો હોવી જોઈએ ને. આપણે જયારે કોઈ વાનગી ખાઈ ત્યારે આમ સેજ તો ચટાકો લાગવો જોઈએ ને, એટલે સેજ તો લાગે ને. બેનને હું કહેતી કહેવત માટે હું બહુ કોન્ફિડન્ટ હતી. મેં કીધું ઓછામાં ઓછી 100 કહેવત તો વાંધો નહીં આવે, પણ ચેલેન્જ થઈ ગઈ. થોડુંક આમ સેજ પાર્ક હોય ને તો મજા આવે. આપણે હવે કરવા પૂરતું પરિણામ જાહેર કરીએ. કીધું છે. આ પ્રજાભાઈ, હા, તમે લખ્યા જ છે ને, આપણે બેન ખબર છે. પ્લીઝ આપને વિનંતી કે જાહેર કરો. આજનું આપ કરો વિજેતા જાહેર. નહીં, જાહેર આપે જ કરવાનું હોય. પ્લીઝ. પરિણામ ગમે ઈ આવે, ભાષા ગુજરાતી હોવી જોઈએ છે. ભાષા ગુજરાતી હોવી જોઈએ, બસ. મને લાગે છે કે પરિણામ જાહેર નહીં કરીએ તો પણ ચાલશે. બંને ટીમ અહીંયા આવ્યા, રમ્યા, માતૃભાષા સાથે આટલો 1 કલાક શુદ્ધ રીતે ગાળ્યો, એ જ બંને ટીમની જીત છે, મને એવું લાગે છે. આપણા ગેમના નિયમ પ્રમાણે વિજેતા ટીમ છે શશિકુંજ. કોંગ્રેચ્યુલેશન. હવે પછી ક્ષણ એક જ્ઞાન નહીં બોલાય. 12 માર્ક ઓછા છે, કારણ કે 10 માર્ક કક્કામાં જે આપણને થોડીક જ ભૂલને કારણે ગયા, તો આવડ્યો જ કહેવાય. પેલા ગ વાળો જે હતો વર્ણ, એમાં જે 2 માર્ક ગયા એ, અને કહેવતમાં 2 માર્ક, 14 માર્ક ઓછા છે. 50. પણ તોય કેટલા ટકા થયા? બહુ સરસ. અને મીનુબેન, દર્શનાબેન, તમને ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન. અને હું માનું છું કે બધાને મજા પડી હશે ગુજરાતી ભાષા. અને હું દિલથી સૌનો આભાર માનું છું કે મારા આમંત્રણને માન આપીને આટલા બધા જેમને સરસ્વતી વરેલી છે, બધા આ રમત રમવા માટે પધાર્યા. નમસ્કાર. થેન્ક યુ. નમસ્તે. હાજી, એક મેસેજ નાનો. આમ જોઈએ તો યોગેશભાઈ, અવાજ નથી આવતો. આમ જોઈએ તો એકલ દોકલ, આમ જોઈએ તો મેળા, આમ લાગીએ આગળ પાછળ, પણ આમ છીએ ભેળા.
બેડા વાહ વાહ ભીતરમાં ભગવાન હશે તો દાખલા બધા સેલા, અહીંયા નથી કોઈની મોનોપોલી, આ તો જે પહોંચે પેલા. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. બહુ મજા આવી. બધાએ અહીંયા આવીને આ ગુજરાતી ગેમ શો ક કરોડપતિનો કની શાન વધારી. સૌનો ખૂબ આભાર. આવજો આવજો, ફરી મળીશું. આવજો આવજો નમસ્તે.